आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे। स्वाध्यायમાં શ્રી આત્માનુશાસન સતશાસ્ત્ર એનો શ્લોક છે 14મો યમ સર્વા દ્વાદશાંગીં કુદર્જિનથ તમ વિદ્ધિ વિસ્તાર દ્રષ્ટિ સંજાતાર્થ કુદષ્ટિત प्रवचन वचन अन्यंतरणार्थ दृष्टि। दृष्टि ही सांगां बाह्य प्रवचन भवगायो चिदायाव य अवगाढ़ा। कैवल्य लौकिकार्थे रुचिः परम आवादी गाढ़ते की रुचि गाढ़े की रुचा। सम्यक द्वारा प्रगट થવાના બાહ્ય નિમિત્તોનું વર્ણન ચાલે છે। તેમાં હવે આગળ કહે છે કે દ્વાદશાંગ વાણી સાંભળીને ઉત્પન્ન થયેલી એવી નિર્મળ તત્વ સિદ્ધાંત રૂપ દશા તે વિસ્તાર સંયમનો છે। निर्ग्रंथ वितरा प्रवचन सांभळवाथी तेमाना कोई गहन अर्थना निमित्तथी उत्पन्न थयेली जे तत्वार्थ दृष्टिरूप दशा ते अर्थ सम्यक छे। अंग अने अंग बाह्य जे वितराग प्रणीत शास्त्रों तेने अवगाहन करवाथी उत्पन्न थयेली जे तत्व श्रद्धा ते अवगाढ़ सम्यक छे। અને કેવળ જ્ઞાન ઉપયોગ વડે અવલોકિત જે તત્વ શ્રદ્ધા તે પરમ અવગાઢ સમ્યક્તો છે। એમ એક સમ્યક દર્શન પરિણતિને ઉત્પન્ન થવાના ઉપરોક્ત 10 નિમિત્તોના યોગે તે સમ્યકનો ભાવના પણ ઉપર કહ્યા 10 ભેદ થાય છે। તેમાંના ગમે તે નિમિત્તે ઉત્પન્ન થયેલી તત્વ શ્રદ્ધા તો એક જ પ્રકારની હોય છે। પહેલા 4-6 નિમિત્તોની વાત કરી 2 શ્લોકોમાં 12 અને 13માં। હવે બીજા આ 4 નિમિત્તોની વાત ચાલે છે કે દ્વાદશાંગ વાણી સાંભળીને उत्पन्न थयेली एवी निर्मल तत्व सिद्धांत रूप दशा ते विस्तार सम्यक्त्व छे। 12 अंग छे। ये 12 अंग आ काल में तो एक अंग ने कोई ज्ञान नहीं होता, ज्ञानी होय के अज्ञानी होय। और ये द्वादशांग वाणी ने सांभळे शुद्ध केवड़ी पासेथी अथवा केवल भगवान मिश्रामां એને દ્વાદશાંગનો સાર સાંભળવા મળે અને એનાથી એની પરિણતિ નિર્મળ બને। તત્વ સિદ્ધાંત એનું યથાર્થ નિર્મળ થાય। એમ કે चारे अनुयोगों विस्तार पूर्वक बोध एमा होय छे। द्वादशांगमां प्रथमानुयोग, कर्णानुयोग, चरणानुयोग અને દ્રવ્યાનુयोग આ ચારે अनुयोगों विस्तार पूर्वक बोध होवाथी જે જીવ
શાસ્ત્રને, સ્વાધ્યાયને, સત્સંગને એકાગ્ર ચિત્તથી સાંભળે છે એનું ચિત્ત પણ નિર્મળ થયા વગર રહેતું નથી. 1 કલાક તમે જ્ઞાનીની વાણી એકાગ્ર ચિત્તથી સાંભળો બીજા વિકલ્પો છોડીને, તો પણ તમે મહાન પુણ્ય બાંધો છો અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાના અધિકારી થાઓ છો. ગમે તેવું કામ હોય, ઉતાવળ હોય, મરવાનો ટાઈમ ના હોય, તો પણ સ્વાધ્યાય, સત્સંગ, ભક્તિ અને આત્મધ્યાન માટે સમય કાઢવા જેવો છે. અજ્ઞાનથી આપણને જે સંસારના કાર્યોમાં રુચિ થઈ એમાં ને એમાં આપણો સમય આપણે વ્યતીત કરી નાખીએ છીએ. એ મહામોહનીય કર્મના ઉદયના કારણે થાય છે. નહીં તો 84 લાખ યોનિના બધા જ જીવો જીવે છે. મનુષ્ય જેવી ઉપાધિ કોઈને નથી. 83,99,999 એવી ઉપાધિ નથી. એટલી ઉપાધિ મનુષ્યોને છે. કપડા કેટલા, પૈસા કેટલા, મકાનો, ગાડીઓ, વ્યવહારો, વેવાઈ, વેવલા, આ તે બધા કેટલા એટેચમેન્ટો છે. અને આ બધા પશુ પક્ષી જુઓ, કંઈ નથી. કોઈ પરિગ્રહ નથી, કોઈ આરામ નથી, કોઈ મકાન નથી, કોઈ કુટુંબ નથી. બસ એ એમના ગ્રુપમાં રહે છે અને મસ્તીમાં રહે છે. બીજી કોઈ ઉપાધિઓ નથી. ખાવાનું બધાને મળી જાય છે પુણ્ય અનુસાર. અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મનુકા કહે ગયા કે સબકા દાતા રામ. કીડીને કણ અને હાથીને મણ વગર નોકરીએ મળે છે. મળે છે કે તમે કેટલું ખાવ છો? અડધો કિલો, પેલો 20 કિલો ખાઈ જાય છે હાથી. અને છતાં આ જગન્નાથનો વરઘોડો એટલે જોજો ને હોટ મળી જાય છે. પુણ્ય અનુસાર મળે છે. પુરુષાર્થ તો બધા કરે છે, પણ પુરુષાર્થ કરીને પણ જેને પુણ્ય હોય એટલું જ પ્રાપ્ત થાય છે. એટલે જે મળ્યું એમાં સંતોષ રાખતા શીખે એ જીવ આત્મકલ્યાણને સાધી શકે. ખોટો સમય જગતના લૌકિક કાર્યોની અંદરમાં કે વ્યવહારોમાં ઉડાડી દેવો એ અજ્ઞાનતાની નિશાની છે. મનુષ્ય ભાવનો સમય બહુ કિંમતી છે. એટલે એને જીનવાણીના સ્વાધ્યાયમાં લગાડો. એનાથી તમારા પરિણામ વિશુદ્ધ થશે, તમારું તત્વ સિદ્ધાંત મજબૂત થશે અને તમે એ નિમિત્તે સમ્યક દર્શનને પ્રાપ્ત કરવાના વિશેષ અધિકારી બનો છો. વિસ્તારપૂર્વક બોધ સાંભળવો. ઘણાને સંક્ષેપમાં કામ થઈ જાય છે, ઘણાને વિસ્તારથી માંડ કામ થાય છે. દરેકની યોગ્યતા, ભૂમિકા અલગ અલગ પ્રકારની હોય છે. પણ ટૂંકમાં વધારે સમય વિતરાગ વાણીને સાંભળવામાં, ચિંતન મનન કરવામાં, નિધિધ્યાસન કરવામાં, અનુપ્રેક્ષણ કરવામાં, ચિંતન કરવામાં અને એના દ્વારા ધ્યાન. ધ્યાનની અંદરમાં બધી સાધનાઓનો સમાવેશ થઈ જાય છે. યોગ્યતા જીવની હોય એ ધ્યાન કરી શકે છે. યોગ્યતા વગરનો જીવ ધ્યાન કરી શકતો નથી. એના માટે સ્વાધ્યાય, ભક્તિ, સત્સંગ વધારે સારા છે. દ્વાદશાંગ વાણી. એને સાંભળીને એવા મહાજ્ઞાની પુરુષો પાસેથી દ્વાદશાંગનો બોધ સાંભળે અને એના દ્વારા એના ભાવ, એના પરિણામ તત્વ શ્રદ્ધામાં નિર્મળ થાય. વિસ્તારપૂર્વક બોધ સાંભળે છે એટલે એને વિસ્તાર સમ્યક્ત્વ કહેવામાં આવે છે. વિસ્તાર
સમ્યક્ત્વ તો એક સમયની શ્રદ્ધા ગુણની નિર્મળ અવસ્થા છે, નિર્મળ. પણ એ પ્રાપ્ત કરવા માટે એનો પ્રોસેસ જે લાંબો છે, જેમ હીરાની ખાણ ખોદવી એ મોટો પ્રોસેસ છે. અડધો કિલો ઊંડી, 1 કિલોમીટર ઊંડી ખાણ ખોદવી એ જરા દુષ્કર છે. હવે અંદરમાં ખાણ ખોદ્યા પછી હીરો કાઢવો એ સહેલો છે. એમાં સમ્યક્ત્વ હીરો છે. અને દ્વાદશાની શુદ્ધ વાણી સાંભળવી એ આ અંદરમાં ખાણ ખોદવાની છે. એમાંથી આ હીરો નીકળે છે. જેટલો ઉપયોગ ઉદ્રાગ વાણીમાં લગાડશો એટલું મહાન પુણ્ય તો તમે પામશો. લૌકિક કાર્યોમાં ને વિકથાઓમાં ને આડાવડા કાર્યો જગતમાં અભિપ્રાયો સંસારિક કાર્યોમાં જે ઉપયોગ લગાડીએ છીએ તો મહાપાપ આશ્રમનું કારણ થાય છે. એ આપણને લક્ષમાં નથી, એટલે કિંમતી સમય આપણે ખોટા કાર્યોમાં બરબાદ કરી નાખીએ છીએ. તત્વનું શ્રદ્ધાન નિર્મળ થાય, આત્માનું શ્રદ્ધાન નિર્મળ થાય. વિતરાગ દેવ, નિર્ગન ગુરુ અને એમને પ્રવૃત્તેલો ધર્મ અને એમના રચાયેલા કહેલા સતશાસ્ત્રો, એની અંદરમાં આપણું શ્રદ્ધાન તત્વનું નિર્મળ થાય કે આ કહેશે એ જ મોક્ષ માર્ગ છે. આ જ માર્ગે ચાલવાથી આત્માનું કલ્યાણ છે. અત્યાર સુધી હું ઉન્માર્ગે ચાલી અને મોક્ષ માર્ગ માનતો હતો, એ હવે આ દ્વાદશાંગીને મેં સાંભળી એનાથી હવે મને નિર્ણય થયો કે આ વિતરાગ વાણી સિવાય બીજું કોઈ આત્મકલ્યાણનું સાધન બાહ્યમાં નિમિત્ત તરીકે નથી. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય. વિતરાગ વાણી વિના અવર્ણ કોઈ ઉપાય. વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ. ઔષધ જે ભવ રોગના પણ કાયરને પ્રતિકૂળ. વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ, અંદરમાંથી શાંતિને પ્રગટ કરાવનાર છે. ભગવાનની વાણી તમે 1 કલાક સ્વાધ્યાય એકાગ્ર ચિત્તથી સાંભળો તો તમારી અંદરની બધી અશાંતિઓ મટી ગઈ, બધા વિકલ્પો ચાલતા તે બંધ થઈ ગયા અને મહાન પુણ્ય માગો છો. તત્વની શ્રદ્ધા મજબૂત થાય છે, સમ્યક પ્રસન્નને પ્રાપ્ત કરવાના અધિકારી થાવ છો અને મિથ્યાત્વ મૌન પડતું જાય છે. ઘણા ફાયદા છે. ઔષધ જે ભવરોગના, આ વિતરાગ વાણી કેવી છે? ભવરોગની દવા છે, ભવરોગ મટાડનારી દવા છે. પણ કાયરને પ્રતિકૂળ. કાય એટલે કોણ? કે જે વિષય કસાય આરંભ પરિક્રમા લૌકિક કાર્યોમાં ગળાડૂબ ડૂબેલા છે, બધા કાયરો છે. એને આ વાણી મળી કે ના મળી એ કોઈ પારમાર્થિક લાભ ઉઠાવી શકતો નથી. વિસ્તાર સમ્યક છે. હવે અર્થ સમ્યક્ત્વ કહે છે કે નિર્ગંથ વિતરાગ પ્રવચન સાંભળવાથી તેમાંના કોઈ ગહન અર્થના નિમિત્તથી ઉત્પન્ન થયેલી જે તત્વાર્થ દ્રષ્ટિરૂપ દશા તે અર્થ સમ્યક્ત્વ છે. એ પાછું વિતરાગ પ્રવચન સાંભળવાથી હવે એમાં પેલું વિસ્તાર ઉપર હવે કોઈ એવો પોઈન્ટ છે કે જેના ઉપર તમે ઊંડો વિચાર કર્યો નવ તત્વમાં
અને એનાથી તમારી તત્વની શ્રદ્ધા દ્રઢ થઈ, યથાર્થ થઈ, સૂક્ષ્મ થઈ. એ અર્થ સમ્યક્ત્વ છે. એનો મર્મ તમે પકડ્યો, એનું રહસ્ય તમે જાણ્યું કે આ નવ તત્વ કહેવાનું રહસ્ય શું છે, પ્રયોજન શું છે. આ નવ તત્વ કહીને ભગવાનને આપણને શું કરવાનું કહ્યું છે, શેના માટે આ નવ તત્વ છે. તો આ સમ્યક દ્રષ્ટિની પ્રાપ્તિ કરવા માટે છે. સમ્યક દર્શનની ગોખી જવા માટે, પૂરી જવા માટે, સાંભળી જવા માટે નથી, પણ એની શ્રદ્ધા દ્રઢ કરી અને સમ્યક્ત્વને પ્રગટ કરવા માટે નવ તત્વો છે. ગહન વાત છે શિષ્ય કઈ સંક્ષેપે સા. ઉદાહરણ છે. વિતરાગ વાણીમાં એટલું ઉદાહરણ છે કે તમે છદ્મસ્તાની અંદરમાં ગમે એટલો ઉપયોગ લગાડીને સૂક્ષ્મ સૂક્ષ્મ એનું ચિંતન મનન કરો તો પણ એનો તમે તાગ કાઢી શકો નહીં. એટલી બધી ઉદાહરણ છે. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભરી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિતકારીણી હારીણી મોને હરવાવાળી છે. તારીણી ભવાબ્ધિ મોક્ષકારીણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમારા ખવીતે વ્યર્થ આપવાથી નિજ મતી મપાઈને માની છે. અહોરાજ ચંદ્ર બાલ ખ્યાલ નથી પામતા. બાળકો બાળ જીવો અજ્ઞાનીઓ ખ્યાલ નથી પામતા, પણ જીનેશ્વર તણી વાણી જાણી તેને જાણી છે, અને જાણી તેને માણી છે, અને માણી તેને વખાણી છે. માણી તેને વખાણી છે. એટલે કાયમ જીન વાણી આપણા કાનમાં જવી જોઈએ, મનમાં એના બોલ રમવો જોઈએ, ઉપયોગ એમાં લગાડવો જોઈએ. તો એ જીન વાણીથી રંગાયેલો ઉપયોગ એ સ્વરૂપની અંદરમાં સ્થિર થઈ અને રત્નત્રયની અભેદતા પ્રગટ કરનારો થાય છે. સાંભળ્યા જ કરો, સાંભળ્યા જ કરો. કામ ભલે ઓછું વધતું થશે, તમારી અત્યારમાં નબળી હશે તો નહીં થાય, ઓછું થશે, પણ સાંભળેલું હશે તો ગમે ત્યારે પણ કાર્ય થવામાં એ નિમિત્ત થશે. અત્યારે તમારો ધંધો સારો ચાલે છે, પૈસા કમાઈ લો, પછી કાલ ઉઠીને આ ધંધાના વળતા પાણી થયા અને બીજા કોઈ નવા ધંધા નહીં જડતા હોય તો પણ જે મૂળિયા ધંધામાં કમાઈ ભેગી કરી છે એ જિંદગી સુધી તમને રોટલા ભેગા તો કરશે. એટલે જ્ઞાનીની વાણી છાટે તારે શીતલ પાણી, એવી મારા રાજની વાણી, એવા મારા ભગવાનની વાણી. તો નિર્ગંધ વિતરાગ પ્રવચન સાંભળવાથી, નિર્ગંધ વિતરાગ બાહ્યાંતર નિર્ગંધ 24 પ્રકારના પરિગ્રહોથી જેને સંપૂર્ણ ભાવ થયો છે એ વિતરાગ ભગવાન પૂર્ણ નિર્ગંધ છે. એ નિર્ગંધ વિતરાગ પ્રવચન સાંભળવાથી, એટલે દિવ્ય ધ્વનિને સાંભળવાથી, અથવા એને સાંભળીને જે ગંધર્વ ભગવાન કે આચાર્ય ભગવાન તો શાસ્ત્રની રચના કરી હોય એના બોધ સાંભળવાથી, તેમાંના કોઈ ગહન અર્થના નિમિત્તથી કોઈનું ચિંતન વધારે ઊંડું થાય, એનાથી ઉત્પન્ન થયેલી જે તત્વાર્થ દ્રષ્ટિરૂપ દશા, તત્વના અર્થની દ્રષ્ટિ થાય, આત્માની દ્રષ્ટિ થાય.
આત્માનું સ્વરૂપ ઉપયોગમાં સમજાય કે હું સર્વથી સર્વ પ્રકારે ભિન્ન અસંગ એકાકી ત્રિકાળ એકાકી છું. 14 રાજલોકમાં કોઈ જીવ, કોઈ પરમાણુ, કોઈ વસ્તુ મારી નથી. વૈરાગ થાય એવું છે. જો ખરેખર તત્વનું ચિંતન કરે તો એને બહારમાં બધા આકર્ષણો મટી જાય અને એ આકર્ષણોના નિમિત્તથી થતા રાગ, દ્વેષ ને મોહના પરિણામ પણ મટી જાય અને એને અંદરમાં વિતરાગ ભાવની, આત્માની શાંતિની વૃદ્ધિ થાય. કંઈ તમને સમજાય નહીં તો એ બહુ સારામાં સારી સાદી સરળ સિદ્ધિ, બહુ સાદી રીત છે કે આ મૂળ શ્લોકો તમે પહેલાં જોતા જાઓ. એક નોટમાં બાજુમાં એના એ જ અક્ષર ઉતારતા જાઓ, એના અર્થ વાંચતા જાઓ, એ અર્થને પણ લખતા જાઓ, ભાવાર્થ વાંચો, ભાવાર્થને પણ લખો. તમારો ઉપયોગ એકદમ સૂતા કહા થશે. નવરોજ નહીં પડે ઉપયોગ. તમે નવરોજ મૂકો તો એ કંઈક બહાર કૂદે. હવે આમ વાંચતા જાઓ, બોલતા જાઓ, લખતા જાઓ, વાંચતા જાઓ, બોલતા જાઓ, લખતા જાઓ. કેટલો ઉપયોગ વિશુદ્ધ થાય છે તે અખતરો કરીને જુઓ. અખતરો કરો. એક દિવસ 1 કલાક માટે અખતરો કરો આજે. કે કોઈ પણ એક શાસ્ત્રને લઈ અને એની 5-10 ગાથાઓ તમે લખો, જોતા જાઓ, બોલતા જાઓ અને લખતા જાઓ. એ 1 કલાક તમારો કેવો ગયો, ઉપયોગ તમારો કેવો વિશુદ્ધ રહ્યો અને કેટલા સંકલ્પ વિકલ્પો તમારા નાશ થયા અને ઘટ્યા એ તમને ઓટોમેટિક તમે 1 કલાકનો હિસાબ કાઢશો તો તમને ખ્યાલ આવશે. હવે આવી રીતે 1 કલાક ને પછી વધારો 5-6 કલાક ને અઠવાડિયું ને મહિના ને જીવો ત્યાં સુધી આ કરો તો તમે નરકનું આયુષ તો તોડી નાખો, દેવલોકનું આયુષ બાંધો અને આમાં જે ગહન અર્થ તમે પકડી લો એ તમારા સમ્યક દર્શનને પ્રાપ્ત કરવામાં કારણભૂત થાય. જે તત્વાર્થ દૃષ્ટિરૂપ દશા તે અર્થ સમ્યક્તો છે. આ અર્થ સમ્યક્તો જ્ઞાનીના બોધના અર્થના નિમિત્તે થયેલું સમ્યક દર્શન એ અર્થ સમ્યક્તો છે. નહીં સમજાતું હોય તો ધીમે ધીમે તમને સમજાતું જશે. અત્યાર સુધી આપણે આ મને નથી સમજાતું, આ બહુ અઘરું છે, આ બહુ ભારે છે, આમાં મારું કામ નહીં એમ કરીને આપણે એને ઠેલીને આઘું રાખ્યું છે. એના કારણે આપણે જે આ વિશુદ્ધિથી વિમુખ રહ્યા છીએ. અઘરું કામ પહેલાં કરો. કેમ કે એમાં ઉપયોગ વધારે એકાગ્ર રાખવો પડે છે અને જે કાર્યમાં તમે ઉપયોગ વધારે એકાગ્ર રાખશો એને અનુરૂપ તમારા પરિણામ રહ્યા કરશે, સારા કે ખરાબ. હવે વિશેષ અભ્યાસીઓ જે છે અંગ બાહ્ય અને શુદ્ધ કેવળીઓ પૂર્વના ધારક મુનિઓ 9 પૂર્વ, 14 પૂર્વ, દ્વાદશામ એની સમ્યક્તોની અંદરમાં હવે અવગાઢતા આવી ગઈ. અત્યાર સુધી જે સમ્યક હતું એ અવગાઢ નહોતું, એ ગમે ત્યારે વમી જાય એવી સ્થિતિવાળું હતું. બળવાન શ્રદ્ધાયુક્ત નહોતું. સમ્યક દર્શન થઈને પણ ઘણા જીવો વમી જાય છે. કેમ કે એમાં અવગાઢતા અને પરમ અવગાઢતા નહોતી અને ક્ષાયિક નહોતું.
ઉપશમનો કાળ તો અંતર્મુહૂર્ત છે અને ક્ષયોપશમ સમ્યક તો અનેક વાર આવે અને જાય એવું છે. જેમ જેમ તત્વની શ્રદ્ધા જડ થાય, અવગાઢ થાય, તેમ તેમ એ શ્રદ્ધા દ્વારા જ્ઞાન અને ચારિત્રને પણ વિશેષ વિશેષ બળ મળતું જાય છે. એકબીજાથી એકબીજા પોષાય છે. એ વાત હવે અહીં આગળ કહેશે. અવગાઢ સમ્યક્ત્વની ત્રીજું, અંગ અને અંગ બાહ્ય જે વિતરાગ પ્રણીત શાસ્ત્રો તેને અવગાહન કરવાથી ઉત્પન્ન થયેલી જે તત્વ શ્રદ્ધા તે અવગાઢ સમ્યક્ત્વ છે. આ દ્વાદશાંગ અને 9 પૂર્વ કે એનાથી આગળ 14 પૂર્વ અંશે નિયમ જાણ્યા હોય એવા જીવોની વાત છે. કે આવા વિતરાગ પ્રણીત શાસ્ત્રો, પાછું દરેક જગ્યાએ વિતરાગ પ્રણીત શાસ્ત્રોની વાત મૂકી છે. અન્ય કોઈના રચેલાને ના ચાલે. વિતરાગ પરમાત્માની દિવ્ય ધ્વનિને ઝીલી અને ગણધર ભગવંતો દ્વારા જે રચાયેલા છે અને એનો આધાર લઈને જે આચાર્ય ભગવંતો, રત્નત્રયધારી આચાર્ય ભગવંતો દ્વારા રચાયેલા છે, એ બધા વિતરાગ પ્રણીત શાસ્ત્રો છે. વિતરાગ પ્રણીત એટલા માટે કહ્યા કે એમને સંપૂર્ણ રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાનનો અભાવ છે. જેને જેટલા અંશે રાગ, દ્વેષ કે મોહ હોય એટલા અંશે એના વચનની અંદરમાં પૂર્ણતા હોઈ શકતી નથી. છદ્મસ્થતાના કારણે ચૂકી જાય છે. રાગથી પણ અયથાર્થ પ્રવર્તન થઈ શકે છે, દ્વેષથી પણ અયથાર્થ પ્રવર્તન થઈ શકે છે, મોહ અને અજ્ઞાનથી પણ અયથાર્થ બોધ થઈ શકે છે. એટલે સંપૂર્ણ રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાનનો અભાવ જેને થયો છે એવા કેવળ જ્ઞાની, સર્વજ્ઞ, વિતરાગ કેવળ તીર્થંકર ભગવાન એમના પ્રણીત વિતરાગ પ્રણીત શાસ્ત્રો, એમના દ્વારા પ્રણીત પ્રવપાયેલા તેને અવગાહન કરવાથી, આવા શાસ્ત્રોનું અવગાહન, વાંચવાનું નહીં, શું કહ્યું? અવગાહન કરવું એટલે ભાવ સહિત ઊંડો એનો મર્મ અને બોધ પકડતા જવું. વાંચી તો આપણે ઘણું જઈએ છીએ પણ અવગાહન કરતા નથી. એને અવગાહન કરવાથી ઉત્પન્ન થયેલી જે તત્વ શ્રદ્ધા, વાત તો બધી તત્વ શ્રદ્ધા જ સમ્યક દર્શન છે. એટલે આવી રીતે અંગ અને અંગ બાહ્ય જે કંઈ સમસ્ત શ્રુત એને અવગાહન કરવાથી ઉત્પન્ન થયેલી જે તત્વ શ્રદ્ધા તે અવગાઢ સમ્યક્ત્વ છે. અવગાઢ એટલે વિશેષ ગાઢ, મજબૂત. કે અમુક વસ્તુ એવી હોય કે સામાન્ય વાવાઝોડામાં ઉખડી જાય, અમુક વસ્તુ એવી કે બહુ મોટા વાવાઝોડા આવે તો ઉખડી જાય, અને અમુક વસ્તુ એવી છે મેરુ પર્વત જેવા કે ગમે એટલા વાવાઝોડા આવે તો ઉડે નહીં. એ પરમ અવગાઢ છે. આ અવગાઢ શુદ્ધ કેવડીઓની તત્વની શ્રદ્ધા અવગાઢ છે અને કેવળ જ્ઞાનીઓની શ્રદ્ધા તત્વની પરમ અવગાઢ છે. સમ્યક્ત્વ તો એક જ સરખું છે પણ એમાં ગાઢતા અને અવગાઢતાનો તફાવત મહાપુરુષો આપણને સમજાવે છે. મજબૂત છે અવગાઢ એટલે
મજબૂત અને પરમ અવગાઢ એટલે ઉત્કૃષ્ટ મજબૂત. તો આ અંગ અને અંગ બાહ્ય જે તત્વ શ્રદ્ધા તે અવગાઢ સમ્યક્તો છે. એટલે આ વિશેષ જ્ઞાનીઓને અને મુખ્યપણે મુનિઓને હોય છે. અવગાઢ સમ્યક્તો, ક્ષાયિક સમ્યક્તો પણ અવગાઢ સમ્યક્તો છે. છદ્મસ્તોનો અને કેવળ જ્ઞાનીનો ક્ષાયિક સમ્યક્તો એ પરમ અવગાઢ સમ્યક્તો છે. કેમ કે એને કેવળ જ્ઞાનનો સપોર્ટ છે, એટલે પરમ અવગાઢ છે. તો આ અવગાઢ સમ્યક્તો છે. આમાં કયું તમને પસંદ છે? આ 10 માંથી 10 કયો પ્રકાર પસંદ છે સમ્યક્તોનો? બરોબર. માલ ઊંચો લેવો છે ને કિંમત ખર્ચવી નથી. કિંમત ખર્ચો માલ જેવો પ્રમાણમાં હશે, જેટલો ગોળ નાખશો એટલું ગળ્યું થવાનું. તમારો ધ્યેય ઊંચો છે એ બદલ તમને અભિનંદન છે. તમારો ધ્યેય ઊંચો છે ઘણો. જે આનાથી કોઈ ઊંચું સમ્યક તો નથી પરમ અવગાઢ, નહીં તો તમે એ પસંદ કરો એવા છો. પરમ અવગાઢથી કોઈ ઉપરનું સમ્યક તો હવે નથી, કેમ કે આ કેવળ જ્ઞાનીનું છે. હવે એ આગળ કહેશે કે કેવળ જ્ઞાનનો ઉપયોગ વડે અવલોકિત જે તત્વ શ્રદ્ધા તે પરમ અવગાઢ સમ્યક્તો છે. કેવળ જ્ઞાન ઉપયોગ વડે અવલોકિત, આ કેવળ જ્ઞાન એટલે પૂર્ણ જ્ઞાન, અને એના દ્વારા અવલોકિત જે તત્વ શ્રદ્ધા એટલે કેવળ જ્ઞાનીની જે ક્ષાયિક સમ્યક્તો રૂપ તત્વ શ્રદ્ધા છે એ પરમ અવગાઢ સમ્યક્તો કહેવાય છે. કોઈ પણ છદ્મસ્તને પરમ અવગાઢ સમ્યક્તો હોતો નથી, માત્ર કેવળ જ્ઞાનીઓને જ હોય છે. એ ભવે મોક્ષે જનારા મુનિઓ ક્ષાયિક સંકેતીઓ એને પણ અવગાઢ સમ્યક્તો સિદ્ધિ હોય, પણ પરમ અવગાઢ તો કેવળ જ્ઞાન થયા પછી જ કહેવાય. આવું સમ્યક્તોનું ચિંતન કરો છો. આત્મતત્વની અથવા તત્વોની યથાર્થ સૂક્ષ્મ શ્રદ્ધા. આ સંકિત પણ મોક્ષ માર્ગમાં ઘણું કાર્યકારી થાય છે. વારંવાર જ્ઞાનીઓનો બોધ સાંભળો, વાંચો, વિચારો, એનું ચિંતન મનન કરો. એનાથી તમારી તત્વની શ્રદ્ધા દ્રઢ થાય છે, તમારા પરિણામો નિર્મળ થાય છે અને મિથ્યાત્વ તમારું કપાતું જાય છે. સમ્યક દર્શન પ્રગટ કરવાના તમે અધિકારી વિશેષ બનતા જાઓ છો. કરોડો કામ મૂકીને પણ જ્ઞાનીઓએ સત્સંગનું મહાત્મ્ય એટલા માટે જ ગાયું છે. આ વાત જગતમાં તમને નહીં મળે. બહારમાં, ઘરમાં કે દુનિયામાં કે ગમે ત્યાં જાઓ, આ પ્રકારની તત્વની યથાર્થ સૂક્ષ્મ વાતો લોકોની અંદરમાં તમને નહીં મળે. ત્યાં તો કેમ કમાવું ને કેમ પૈસા ભેગા કરવા ને ક્યાં વાપરવા ને શું લેવું ને શું મૂકવું અને ક્યાં હારવું ને ક્યાં ફરવું, બધી આવી વાતો હોય. પરમાર્થ આત્મકલ્યાણની વાતો સત્સંગમાં અને સત્પુરુષો પાસે હોય. જેટલો એમનો સત્સંગ અને સત્પુરુષોનો પરિચય વધશે
એટલું તમારો દર્શન મોહનો અનુભાવ ઘટશે. અનાદિકાળથી તત્વની અરુચિના કારણે દેવ ગુરુ ધર્મનું અવલંબન બળવાન રીતથી લેવું જોઈએ એ નથી લીધું. ઉપલબ્ધ લીધું છે કે ભાઈ આપણે જૈન કુળમાં જન્મ્યા છે તો રોજ પૂજા કરો, વ્યાખ્યાન થતું હોય તો ત્યાં સાંભળો, પણ એમાં કંઈ બદલાવ લાવવાનો નહીં, રૂટીન. બસ જેમ ઉઠે એટલે એને બ્રશ કરીને ચા પીવાની, 11 વાગે એટલે જમી લેવાનું, 3 વાગે એટલે પાછું ચા પાણી, સાંજ થાય એટલે ચોવ્યા. આ એક રૂટીન થયું. એવી રીતે આ એક રૂટીન ભાઈ સવાર થઈને પૂજા કરી આવો. નહીં, રૂઢિપૂર્વક પૂજા નહીં. કેવી પૂજા કરવી જોઈએ તો કે ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કયું રે, પૂજા અખંડિત કપટ રહિત થઈ આત્મ અર્પણા રે, આનંદ ઘન પદ રે. ચિત્ત પ્રસન્નતા કોને કહેવાય? જ્યારે રત્નત્રયના નિર્મલ પરિણામ પ્રગટ થાય એનું નામ ચિત્ત પ્રસન્નતા છે. એ પૂજનનું ફળ રત્નત્રયની અભેદતા પ્રગટ થવી તે છે. કેમ કે ભગવાનનું સ્વરૂપ અને તમારું સ્વરૂપ એક સરખું છે. જીન પદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં કાંઈ, લક્ષ થવાને તેનો કયા શાસ્ત્ર સુખતા. જીન પરમાત્માની ભક્તિ, પૂજા, સેવા, ચિંતન, મનન, ધ્યાન કરતા ભગવાનના સ્વરૂપ ઉપર દ્રષ્ટિ જાય, ભગવાનના ગુણો ઉપર દ્રષ્ટિ જાય, ભગવાનની દશા ઉપર દ્રષ્ટિ જાય, એ પૂજાનું વિશેષ મહાત્મ્ય છે. એના ઉપર તમારી દ્રષ્ટિ ઉપયોગ થશે તો તમારો ઉપયોગ પવિત્ર અને નિર્મળ બનશે. રૂઢિ પ્રમાણે નહીં, સમજણપૂર્વક. એની વિતરાગતાનું તમને મહાત્મ્ય આવશે. એમના આનંદ જ્ઞાન, આનંદ દર્શન, વીર્યનું તમને મહાત્મ્ય આવશે. એમના ઉપયોગનું તમને મહાત્મ્ય આવશે. જે અખંડપણે એમનો ઉપયોગ આત્માકાર થયો છે એનું મહાત્મ્ય આવશે. તો તમને તમારું ને તમારા ઉપયોગનું મહાત્મ્ય આવ્યા વગર નહીં રહે. અને તમારું મહાત્મ્ય તમને આવ્યું ત્યારે તમારો બેડો પાર. આજ દિન સુધી આપણને આપણું જ મહાત્મ્ય આવ્યું નથી. જ્યારે આપણને આપણું સાચું મહાત્મ્ય આવશે ત્યારે તમને કહેવું નહીં પડે કે હવે આ અભ્યાસ કરો ને, સામાયિક લો ને, પ્રતિક્રમણ કરો ને, ધ્યાન કરો ને, ચિંતન કરો ને, ભગવાનની સેવા પૂજા ભક્તિ કરો. સહજ આવશે બધું. આત્મકલ્યાણ સાધવું છે એને કેવા બહારમાં સાધન હોય. જેને આત્મકલ્યાણ ખરેખર સાધવું છે તેને બહારમાં વધારે સાધન કેવા પ્રકારના હોય. ઓટોમેટિક બધું ચેન્જ આવી જશે. રૂઢિપૂર્વક તમે ભલે હજારો વર્ષો કરો અને એનાથી જે કંઈ લાભ નહીં થાય અને એના કરતાં વિશેષ લાભ 1.5 કલાક તમે ઉપયોગની જાગૃતિપૂર્વક સાધન કરશો એનો વિશેષ લાભ છે. તમે કેટલું જમો છો એનું મહાત્મ્ય નથી, કેટલું હજમ કરો છો એનું મહાત્મ્ય છે. તો ભાવ સહિત ભગવાનના ગુણોનું, સ્વરૂપનું ચિંતન, એ ભગવાનની ખરી ભાવ પૂજા, દ્રવ્ય પૂજા, ભાવ પૂજાનું કારણ થાય છે. લક્ષ્ય પૂર્વકનું ફેંકેલું બાણ એ કાર્યકારી થાય છે. અને લક્ષ્ય ચૂકી ગયેલા, લક્ષ્ય વગરનું હજારો બાણ નિષ્ફળ જાય છે. એક બાણ કાફી છે લક્ષ્યવાળાને,
આવે છે ને કથાનું યોગમાં કે 5 પાંડવોને એમના ગુરુ દ્રોણાચાર્ય બાણ વિદ્યા શીખવાડવા જંગલમાં લઈ ગયા. જંગલમાં લઈ ગયા પછી છેટે ઊભા રાખ્યા અને દૂર એક ઝાડ ઉપર એક કાગળનું રમકડું એમને બાંધ્યું. પછી પાંચેને બતાવ્યું કે જો પેલું તમારે નિશાન લેવાનું છે. પેલા યુધિષ્ઠિરને પૂછ્યું કે તમને પેલું નિશાન દેખાય છે? કે હા દેખાય છે. બીજું શું શું દેખાય છે? કે તમે દેખાવ છો, પેલું ઝાડે દેખાય છે, આજુબાજુના જે બધા વૃક્ષો છે એ પણ દેખાય છે, બધું દેખાય છે. કે બેસી જાઓ, બાણ બગાડશો નહીં, બેસી જાઓ. ભીમને પૂછ્યું તો મને તો ઝાડનું થડ જે ભીમ જેવું છે એ જ દેખાય છે. તારું કામ નથી, ઝાડ ધારો છો, બેસી જાઓ. કેવળ જ્ઞાની છે, થવાના છે, પણ અત્યારે કામ નથી તમારું. સહદેવને નકુરને પૂછ્યું, એમને પણ આવા વિસ્તારપૂર્વક જવાબ આપ્યો. છેલ્લે અર્જુનને પૂછ્યું કે તને શું દેખાય છે? કે મને પેલું જે તમે ઉપર જે કાગળનું રમકડું બાંધ્યું છે એટલું જ દેખાય છે, બીજું કંઈ દેખાતું નથી. તો કે હવે તું નિશાન વીધ. અને એક બાણે એને નિશાન વીધી નાખ્યું. હવે આ નિશાનની એકાગ્રતા ના અને એ ગમે તે બધું દેખાતું ને ગમે એટલા બાણ છોડે તો એને કાર્યમાં સફળતા મળે નહીં. એટલે એક દેખીએ જાણીએ રમી રહીએ એક ઠોર, સમલ વિમલ ન વિચારીએ यह સિદ્ધિ નહીં હોય. એક દેખીએ, એકને જ જુઓ, એકને જ જાણો, એક દેખીએ જાણીએ રમી રહીએ એક ઠોર. એ એકમાં જ ઉપયોગ દ્વારા રમણતા કરો. સમલ વિમલ ન વિચારીએ. આત્મા નિર્મળ છે કે મળ સહિત છે વર્તમાન અવસ્થામાં એ બધો વિચાર અત્યારે છોડી દો. અને આત્માનો ત્રિકાળી ધ્રુવ સ્વભાવ છે, ત્રણેકાર એક સરખો છે, એને પકડો. એમાં કોઈ ઉત્પાદ વ્યય નથી, એ ધ્રુવતાને પકડો. મલિન અવસ્થાઓ કે શુદ્ધ અવસ્થાઓને પકડો નહીં. એકલી ત્રિકાળી ધ્રુવ શુદ્ધ ચેતનાને પકડો ઉપયોગમાં. આ નિશાન બાણ મારવાનું છે ત્યાં. यह सिद्धि नहीं हो. आज मोक्ष मार्ग में साची सिद्धि से बीजी कोई सिद्धि नहीं. एकने ज जानो, आत्मा ने जानो, एकने जोवो. જોવા જેવો પણ આ જગતનો એક પોતાનો આત્મા જ છે અને એકમાં જ રમણતા કરો. ઉપયોગ દ્વારા આત્મામાં જ તમારી રમણતા કરો. આ જ મોક્ષ માર્ગની સિદ્ધિ છે. આડાવડા ગમે એટલા વિકલ્પો કરશો તો ઠીક છે, અશુભ ઉપયોગ કરતાં સારું છે કે શુભ ઉપયોગમાં તમારા ભાવમાં તમે પુણ્ય ગણશો, પણ જે કાર્ય સિદ્ધ કરવું છે રત્નત્રયની અભેદતાનું એ નહીં થાય. એમાં તો એક જ દ્રષ્ટિ, એકાગ્રતા, એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ. ઉપયોગને સ્વરૂપમાં એકાગ્ર કરવો એ આત્મ ધ્યાન છે. બધા વિકલ્પોનો ત્યાગ કરીને એ ક્યારે બને કે જ્યારે જીવ બધા પ્રકારના પરિગ્રહોથી દૂર થાય, વ્રતોને ધારણ કરે, કશાય ભાવોને મોડા પડે, તત્વનો એને યથાર્થ બોધ હોય અને અંદરમાં વૈરાગ્ય ઉપશમનું બળ વિશેષ થાય, ત્યારે એ સાચા આત્મધ્યાનનો અધિકારી બને છે. બાકી તો બધા ધ્યાન કરવાના તો પ્રયત્ન બધા કરે જ છે ભૂમિકા અનુસાર, ઠીક છે, પણ પાત્રતા લાવ્યા વગરની કોઈ પણ પ્રકારની સાધના એ કાર્યની સિદ્ધિ કરાવી શકે નહીં.
કોઈ પણ સાધના, ભલે ઊંચામાં ઊંચું સાધન લો તો શું થઈ ગયું? હિજડાના હાથમાં તલવાર આપો તો શું થઈ ગયું? ક્ષત્રિયના હાથમાં આપો તો એ તમારું રક્ષણ કરે. જે હિજડાના હાથમાં તલવાર જાય એ તો એ માર ખાય ને તમને માર ખવડાવે. તલવાર શસ્ત્ર છે, તો એ શસ્ત્ર શૂરવીર પાસે જાય તો રક્ષણ કરે, અને કાયર પાસે જાય તો એ શસ્ત્રથી એનું ભક્ષણ થઈ જાય. એ જ શસ્ત્ર એના નાશમાં કામ આવે. માટે આ મનુષ્ય ભાવમાં મોક્ષનું બીજ વાવીને જવું હોય તો આ તત્વની શ્રદ્ધાને મજબૂત કરો, અને એના માટે જ્ઞાનીઓના જે ચારે અનુયોગોના બોધ છે એને વારંવાર સાંભળો, વાંચો, વિચારો, ચિંતન મનન કરો. એ સંસ્કાર અંદરમાં દ્રઢ કરો. એમાં જેટલો સમય આપો એ તમારા માટે ઓછો જ છે, આપી શકાય. જગતના બીજા બધાય કાર્યો ગૌણ કરી નાખો. કદાચ ખાવાનું છોડવું પડે તો છોડી દો, પૈસાની આવક જતી હોય તો જવા દો, દુનિયાના કામ કંઈ ઊંધા ચકતા થવાનો તો થવા દો, એ કે તમારા હાથમાં નથી, જેમ થવાનું નથી. પણ આ કાર્ય તો માત્ર પોતાના સત્પુરુષાર્થ દ્વારા જ થવાનું છે. પહેલામાં તો કર્મના ઉદય છે, બહારમાં કંઈ થયું કે ના થયું, પણ આ તો પુરુષાર્થથી જ કાર્ય સાધ્ય થાય છે. માટે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. પુરુષાર્થ પણ કેવો? સત્ય. પુરુષાર્થ તો બધાય કરે છે, પણ સત્ય પુરુષાર્થ કરનારા કોક મહાજ્ઞાનીઓ અને એમના આશ્રિતો છે. પરમ અવગાઢ સમ્યક્તોની વાત ચાલે છે, કેવળ જ્ઞાની ભગવાનની. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. આમનું સમ્યક તો કેવું હશે કે મેરું તો ડગે પણ જેના સમ્યક તો ના ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, દુનિયામાં ગમે એટલી ઉથલ પાથલો થઈ જાય, પણ કેવળ જ્ઞાનીનું અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત આનંદ છૂટે નહીં. એ ઉપયોગ અસ્ખલિતપણે સ્વરૂપમાં એકાગ્ર થયો છે. હવે એને કોઈ પણ નિમિત્તથી સ્ખલિતતા આવી શકે નહીં, સ્ખલિત થાય નહીં. આ શ્રદ્ધા કેવળ જ્ઞાની પરમાત્માની કરો, અને એમના શાસનમાં જે રત્નત્રયધારી મુનિ ભગવંતો હોય એમની શ્રદ્ધા કરો, એમનો સત્સંગ કરો, એમનો બોધ સાંભળો. એ ન મળે તો કઈ એવા સમ્યક દ્રષ્ટિ સાવકો, એમનો સંગ કરો. સતની પ્રાપ્તિ હંમેશા જેને સત પ્રાપ્ત થયું છે એના નિમિત્તે થાય છે, એના સાનિધ્યમાં થાય છે. એટલે અસતનો ત્યાગ અને સતનું અંગીકાર કરવા પણ. મોક્ષ માર્ગમાં અસ્થિ નાસ્તિ બે પ્રકારનો પુરુષાર્થ છે, કે જેનાથી આત્મહિત ના થાય એવા બધાય સાધનોનો ત્યાગ, અને જેનાથી આત્મહિત થાય એવા બધાય નિમિત્તોને અંગીકાર કરવા. ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત, પામે નહીં સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ઘણા એમ કહે કે ભાઈ મારા આત્મામાં બધું પડ્યું છે, મારે કોઈની જરૂર નથી, હું એકાંતમાં ઘરમાં જે કે જંગલમાં ગુફામાં જઈને બેસીને મારું કામ કરીશ. નહીં કહેતું, ગુરુગમ તો જોશે. जप तप और व्रतादि सब तहाँ लगी भ्रम रूप, जहाँ लगी नहीं संत की पाई कृपा अनूप, पाया की ये बात है निज छंदन को छोड़, पीछे लाग सत्पुरुष के तो सब बंधन करो.
બીજ વાવ્યું હોય અને અંદરમાં ખાતર માટી કે પાણીનો સંયોગ ના થાય, ભલે બીજ સ્વયં ઉગે છે, પણ આ નિમિત્તો ના હોય તો હજારો વર્ષ બીજ પડ્યું રહે તો પણ એમાંથી કંઈ ઝાડ ઉગવાનું વૃક્ષ થાય નહીં. એને અનુરૂપ નિમિત્ત જોઈએ. નિમિત્ત એ છે કે ઉપાદેય એ સાધના કરો એટલે ખ્યાલ આવશે. નિમિત્ત એ છે કે ઉપાદેય એ સાધના કરો ત્યારે ખ્યાલ આવશે. છેક 12મા ગુણસ્થાનક સુધના અંત સુધી સુખનું અવલંબન નિમિત્ત બતાવ્યું છે. છેક 12મા ગુણસ્થાનકના અંત સુધી સુખનું અવલંબન એ નિમિત્ત તો છે. હા, કોઈ એમ માને કે નિમિત્તથી કાર્ય થાય છે કે નિમિત્તે કાર્ય કરી દીધું એ ખોટું છે, પણ નિમિત્તના સાનિધ્યની જરૂર છે. કેમ કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ એવો છે કે જેવા નિમિત્તના સહવાસમાં રહેશો એવી તમારી ઉપાદાનની યોગ્યતા આવતી જશે. એક બ્રાહ્મણીના 2 છોકરા હતા. બ્રાહ્મણ કુટુંબ તો પવિત્ર હતું, પણ એની પાસે બાળકોને પાળવા પોષવાનું શક્તિ નહોતી, તો 2 છોકરાને નદીના કિનારે મૂકીને નીકળી ગયા મા બાપ. એક છોકરો કલાલ ત્યાં આવ્યો હશે તો દારૂ વેચનારો ને પીનારો, તો એને જોયો તો એને એ લઈ ગયા. અને એક છોકરો કોઈ સંત પુરુષ ત્યાં ભક્તિ કરતા હશે ને એને જોયો તો એને બિચારાને દયા હોય એ એને લઈ ગયો. હવે એક જ માના 2 દીકરા સાથે જોડ્યા છે. હવે જે કલાલના ત્યાં છોકરો રહ્યો એને ટાઈપ થઈ ગયો. કલાલ દારૂ વેચતા, દારૂ પીતા ને હેલ ફેલ બોલવાનું તો દેવ. અને જે પેલા સંત પુરુષના પાસે ગયો તો એ જીવ ભક્તિ કરે, સત્સંગ કરે, ધ્યાન કરે, ચિંતન કરે અને એના ભાવ કાયમ પવિત્ર અને ઊંચા અને નિર્મળ રહે. આ તફાવત શેનો છે? નિમિત્તનો. આ તફાવત શેનો છે? નિમિત્તનો છે. તો હંમેશા આત્માનું કલ્યાણ કરવું હોય એને એવા ઉત્તમ દેવ ગુરુ ધર્મનું નિમિત્ત વિશેષ રાખવું. સંસારી જીવોનું કે વિષય જીવોનું કે કસાઈ જીવોનું કે લૌકિક જીવોનું જો નિમિત્ત રાખીએ, સંગ રાખીએ તો એની અંદરમાં એ પ્રકારના જે કંઈ દુર્ગુણો આવવા યોગ્ય હોય આવ્યા વગર રહેતા નથી. જનની જણ જે ભક્તવંત, કાં દાતા અને કાં સૂર, અને નહીં તો રહેજે વાંજણી પણ મત ગુમાવીશ નહીં. તમારાથી ઊંચા જીવોનો સત્સંગ મળે તો તમે એનો લાભ લઈ લો, જેટલો લેવાય એટલો. તમારા સમકક્ષ સાધકોનો લાભ મળતો હોય તો એ પણ લઈ લો, પણ નીચા જીવોના સંગમાં રહેવાથી તો ઉપરથી તમારી દશા નીચે આવી જશે અને ઘણા વર્ષોની કરેલી સાધના તમારી ધોઈ જશે. માટે કયા નિમિત્તોના સહવાસમાં રહેવું એ આ કાળમાં ખૂબ વિચારવા જેવું છે. આત્માનું પતન કરાવે એવા નિમિત્તો ચારે બાજુ છે અને આત્માની ઉધો દશા થાય એવા નિમિત્તો આ પંચમ કાળમાં મળવા બહુ દુર્લભ છે. એ વાત અહીં કહી કે કેવળ જ્ઞાન ઉપયોગ વડે અવલોકિત જે તત્વ શ્રદ્ધા તે પરમ અવગાઢ સમ્યક્તો છે. એમ એક સમ્યક દર્શન પરિણતિને ઉત્પન્ન થવાના ઉપરોક્ત 10 નિમિત્તોના યોગે તે સમ્યક્ત્વ ભાવના પણ ઉપર કયા 10 ભેદ થાય છે. આ અપેક્ષાએ સમ્યક્ત્વના 10 પ્રકાર છે. સમ્યક્ત્વ તો એક જ સ્વરૂપ છે, તત્વા શ્રદ્ધાનંદ સમ્યક દર્શન. બધાની અંદરમાં તત્વની શ્રદ્ધા કોમન છે. પછી કોઈ આ નિમિત્તે થઈ કે કોઈ બીજા નિમિત્તે થઈ કે કોઈ ત્રીજા નિમિત્તે થઈ, તો બધા નિમિત્ત 12માં ગમે તે હોય, કાર્ય તત્વ શ્રદ્ધાનું સમ્યક દર્શનનું એક રૂપે છે.
જેમ તમે કોઈ કાપડનો વેપાર કરો, કોઈ કોલસાનો વેપાર કરો, કોઈ રૂનો વેપાર કરો, કોઈ બીજા હજારો આઈટમોનો વેપાર કરો, તો બધાનો વેપારનું ધ્યેય પૈસા કમાવા, નફો કરવો એ છે. નફો એક જ પ્રકારનો, બધાનું ધ્યેય એક જ પ્રકારનું છે, નફો. આઈટમ ભલે અલગ અલગ પ્રકારની છે. એવી રીતે બહારમાં કોઈને પ્રત્યક્ષ જ્ઞાની હોય, કોઈને શાસ્ત્ર હોય, કોઈને ભગવાન હોય, કોઈને બીજા નિમિત્તો હોય, એ નિમિત્તો ગમે તે હોય, પણ એ બધા નિમિત્તોને સાથે સહવાસમાં રહીને પણ કાર્ય તો એક તત્વ શ્રદ્ધાનું જ કરવાનું છે. નવ તત્વ જેવા સ્વરૂપે છે એવા સ્વરૂપે અંદરમાં સધવા. જે ચેતન જળ ભાવો અવલોક્યા છે મુનિન્દ્ર સર્વગને, તે હવિ અંતર આસ્થા પ્રગટે દર્શન કહ્યું છે તત્વજ્ઞે. જે જળ ચેતનનું સ્વરૂપ છે, નવતત્વનું સ્વરૂપ છે, ત્યાં ભગવાને કહ્યું છે, જોયું છે, જાણ્યું છે અને કહ્યું છે. એવી અંતર આસ્થા, એ પ્રકારની અંદરમાં શ્રદ્ધા થાય નવ તત્વની, જે ભગવાને કહ્યું છે એ પ્રકારની શ્રદ્ધા થાય, એનું નામ સમ્યક દર્શન છે. તે સમ્યક્ત્વ ભાવના પણ ઉપર કયા 10 ભેદ થાય છે. તેમાંના ગમે તે નિમિત્તે ઉત્પન્ન થયેલી તત્વા શ્રદ્ધા તો એક જ પ્રકારની હોય છે. ગમે તેનો વેપાર કરો પણ નફો તો રૂપિયાનો એક પ્રકારનો હોય છે. કોલસાના પૈસા કાળા હોય અને રૂના પૈસા ધોળા હોય એવું નથી. ગમે તે વેપાર કરો, પૈસાનો નફો એક પ્રકારનો છે. ત્યાં ભાગ્ય અનુસાર છે, કોઈને ઓછો થાય, કોઈને વધારે થાય. કોઈને સોના ચાંદીને બજારમાંથી નફો ઓછો મળે, કોઈને કોલસાના વેપારમાંથી વધારે મળે. એ પુણ્યનો ઉદય છે. એટલે ગમે તે નિમિત્તે દેવ, ગુરુ, શાસ્ત્ર કે કોઈ પણ નિમિત્તે ઉત્પન્ન થયેલી તત્વા શ્રદ્ધા તો એક જ પ્રકારની હોય છે. આત્માની શ્રદ્ધા એક જ પ્રકારે છે, નવ તત્વની શ્રદ્ધા એક જ પ્રકારે છે, હે જ્ઞેય ઉપાદેયનો વિવેક એક જ પ્રકારે છે. બધાય પડખાથી શ્રદ્ધા એની એક જ પ્રકારની હોય છે. તમે ત્યાંથી લઈ લો. નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી, ભલે એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. કામથી કામ છે. અહીંથી ઘરે જવું છે તમારે, તમારો ડ્રાઈવર ના આવ્યો તો કોઈની જોડે લિફ્ટમાં જાઓ, લિફ્ટ ના મળી તો રિક્ષા કરી લો, રિક્ષાએ ખાલી ના મળી તો બસમાં જાઓ. ઘરે પહોંચવું એ ધ્યેય છે તમારો. જે સાધન મળે એ સાધનનો ઉપયોગ કરીને પણ ઘર ભેગા થઈ જાઓ. એમ આ મનુષ્ય ભાવમાં આવ્યા છો. જે નિમિત્તો મળે એવા નિમિત્તોની અંદરમાં રહીને પણ આત્મકલ્યાણ વિશેષ સાધી શકાય એવી પુરુષાર્થ અને સાધના અને જાગૃતિ રાખી અને જીવન જીવો તો આ મનુષ્ય ભાવ આપણો સફળ છે. આ પ્રમાણે આ ગાથા અહીંયા આગળ સમાપ્ત થાય છે. ઓમ જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા